હવે આપણે નરનસ્ટ સમીકરણની ઉપયોગિતા શીખી ગયા. બીજી ઉપયોગિતા એક શીખીશું. નરનસ્ટ સમીકરણની મદદથી પ્રક્રિયાનો સંતુલન અચળાંક નક્કી કરવાનું શીખીશું. શું શીખીશું? પ્રક્રિયાનો સંતુલન અચળાંક. તો નરનસ્ટ સમીકરણમાંથી સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંક કેવી રીતે નક્કી થાય? તો તેને સમજવા માટે આપણે ડેનિયલ કોષની વાત કરીએ. તો ડેનિયલ કોષમાં એનોડ ઉપર શું થાય? તો એનોડ ધ્રુવ ઉપર ઝિંક ધાતુનું ઓક્સિડેશન થતું જાય છે અને એ ઝિંક ધાતુ Zn+2 આયન સ્વરૂપે દ્રાવણમાં ઉમેરાતો જાય છે. અને કેથોડ પર, તો કેથોડ ધ્રુવ ઉપર દ્રાવણમાં રહેલા Cu2+ આયનો છે તે Cu2+ આયનની સાંદ્રતા ઘટતી જાય છે અને Cu સોલિડ મુક્ત થતું જાય છે. ડેનિયલ કોષમાં કહ્યું હતું કે Zn ની પટ્ટી હતી, એ Zn ની પટ્ટી ઇલેક્ટ્રોન ગુમાવે, રોડ Zn નો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે, Zn+2 આયન સ્વરૂપે દ્રાવણમાં ડૂબકી મારે. કયા સ્વરૂપે જાય? Zn+2 સ્વરૂપે. એટલે દ્રાવણમાં Zn+2 આયનની સાંદ્રતા વધતી જાય છે. કેથોડ ઉપર શું થાય? Cu+2 હતો એ Cu ધાતુ સ્વરૂપે દૂર થતો જાય છે. એટલે દ્રાવણની અંદર અહીં Cu+2 ની સાંદ્રતા શું થાય? ઘટતી જાય છે. એટલે અહીં એક બાજુ ધન વીજભાર વધતો જાય છે તો બીજી બાજુ શું વધતો જાય? ઋણ વીજભાર વધતો જાય છે. અને એક સમય એવો આવશે કે બંને વચ્ચે શું સ્થપાઈ જશે? સંતુલન સ્થપાઈ જશે. કારણ કે એક બાજુ ધન વીજભાર સતત વધતો જશે, બીજી બાજુ ઋણ વીજભાર વધતો જશે, જેના કારણે વોલ્ટમીટર દ્વારા જે વોલ્ટેજ માપવામાં આવે છે એ વોલ્ટેજનું મૂલ્ય ઘટતું જાય છે. અને અમુક સમય પછી આ વોલ્ટેજનું મૂલ્ય ઘટીને 0 થાય છે. એટલે કે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ, એનોડનો રિડક્શન પોટેન્શિયલ અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ કઈ પરિસ્થિતિ મેળવે? સંતુલન સ્થિતિ. અને એ સંતુલન સ્થિતિએ કોષનો ઈ સેલ 0 થતો હોય છે. કોષનો ઈ સેલ કેવો થઈ જાય? 0 થતો હોય છે. એટલે આપણે લખીએ કે વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય ત્યારે એનોડિક દ્રાવણમાં ધન આયનની સાંદ્રતા વધતી જાય છે અને કેથોડિક દ્રાવણમાં ધન આયનનું રિડક્શન થતા દ્રાવણમાં ઋણ આયનની સાંદ્રતા વધતી જાય છે. આથી વોલ્ટમીટર પર વોલ્ટેજનું મૂલ્ય ઘટતું જાય છે અને એક સમયે આયનોની સાંદ્રતા વચ્ચે સંતુલન સ્થપાતા આયનોની सांद्रता वच्चे संतुलन स्थापाता
વોલ્ટમીટર પર વોલ્ટેજનું મૂલ્ય 0 થાય છે. એટલે કે કોષ સંતુલન સ્થિતિ મેળવે છે. એટલે કે કોષ કઈ સ્થિતિ મેળવશે? સંતુલન સ્થિતિ. એટલે કે જો આપણે એને આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રક્રિયા અક્ષ, આ રિડક્શન પોટેન્શિયલ, તો અહીં આપણે જોઈએ તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય અને નીચેથી ઓક્સિડેશનનો પોટેન્શિયલ વધતો જાય. એટલે અહીંયા ધન આયન ઘટતો જશે અને અહીંયા ધન આયન વધતો જશે. એટલે કે અહીં કેથોડનો રિડક્શન પોટેન્શિયલ ઘટે અને એનોડનો રિડક્શન પોટેન્શિયલ વધે. પણ બંને આગળ જતા બંનેના પોટેન્શિયલના મૂલ્યો સરખા થાય છે અને બંનેના પોટેન્શિયલના મૂલ્યો સરખા થતા ઈ સેલ બરાબર 0.0 વોલ્ટ થઈ જાય. એટલે કોષમાંથી હવે વીજ પ્રવાહ ઉત્પન્ન થતો નથી. હવે કોષમાંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થતો અટકી જાય છે. માટે નર્નસ્ટ સમીકરણ આપણા જોડે હતું કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0591 બાય n log Q. હવે કોષ સંતુલન સ્થિતિ મેળવે તો ડેલ્ટા G 0 થાય. ક્લિયર? માટે ડેલ્ટા G બરાબર માઇનસ NF ઈ સેલ. માટે ઈ સેલ પણ કેવો થઈ જાય? 0 વોલ્ટ થાય. ઈ સેલ પણ કેવો થઈ જાય? 0 વોલ્ટ. કારણ કે 0 મૂકી દો, 0 ભાગ્યા NF 0, માટે ઈ સેલ કેવો થઈ જાય? 0. માટે ઈ સેલ માઇનસ 0.059 બાય n log QC. અને QC પ્રક્રિયાનો ભાગફળ છે. માટે સંતુલન સ્થિતિએ Q બરાબર K થાય. Q બરાબર શું થઈ જાય? K. માટે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.0591 બાય n log K. તો આ રીતે નર્નસ્ટ સમીકરણ દ્વારા પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધી શકાય છે. તો આપણે કોષ પોટેન્શિયલ નર્નસ્ટ સમીકરણની મદદથી સંતુલન અચળાંક નક્કી કરી શકીએ અને જો સંતુલન અચળાંક આપ્યો હોય તો પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ પણ શોધી શકાય છે. તો આપણે એક્ઝામ્પલની અંદર પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપ્યો હોય તો કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય તે જોઈશું. તો અહીં A plus B2 plus gives A2 plus B. કોષનો સંતુલન અચળાંક કે 10⁻12 હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ શોધો.
હોય તો શોધી શકાય ડાયરેક્ટ. અહીં પ્રક્રિયાની અંદર કેટલો ફેરફાર છે ઓક્સિડેશન અંકમાં 2 માટે n બરાબર કેટલા લઈશું તો n બરાબર 2 માટે કોષ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.0591 upon 2 log 10⁻12 લખી શકાય સીધું. માટે 0.059/1 into 12 માટે 0.0591 into 6 6 9 54 5 30 ને 5 35 આ થયો એનો કોષનો પોટેન્શિયલ. ક્લિયર? તો અહીં જો કોષ સંતુલન સ્થિતિમાં હોય તો કોષ સંતુલન સ્થિતિમાં હોય કોષ સંતુલન સ્થિતિમાં હોય તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ડેલ્ટા જી 0 થાય. આગળ મેં કહ્યું હતું કે QC એ ઈ સેલ સાથે સંબંધ ધરાવે, એ જ પ્રમાણે QC એ ડેલ્ટા જી સાથે સંબંધ ધરાવે. QC બદલાય તો ડેલ્ટા જી બદલાય, બરાબર, પણ ડેલ્ટા જી 0 બદલાતો નથી. કેમ? કારણ કે સમીકરણ જુઓ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી 0 પ્લસ 2.303 RT log Q. RT log શું છે? Q છે. તો RT log Q ડેલ્ટા જે 0 હોય તો Q બરાબર શું થઈ જાય? K થઈ જાય. માટે ડેલ્ટા G બરાબર માઇનસ 2.303 RT log K. એટલે પ્રક્રિયાનું સંતુલન અચળાંક આપ્યો હોય તો આપણે મુક્ત ઉર્જા, પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર પણ શોધી શકાય. આ જ એક્ઝામ્પલ માટે કે A plus B2 gives A2 plus B કોષનો સંતુલન અચળાંક કે 10⁻12 હોય તો ડેલ્ટા G0 શોધો. શોધી શકાય ડાયરેક્ટ. R ની કિંમત 8.314 જૂલ કેલ્વિન પ્રતિ મોલ. ટેમ્પરેચર T અહીં કોષ પ્રક્રિયા 25°C તાપમાને થાય છે. કયા ટેમ્પરેચરે? 25. આપેલું છે કે 298°C તાપમાને કોષની પ્રક્રિયાનું સંતુલન અચળાંક છે, બરાબર, 10⁻12 તો ડેલ્ટા જી કેટલો? બરાબર, તો T બરાબર શું થશે? 298 કેલ્વિન. માટે ડેલ્ટા G0 બરાબર માઇનસ 2.303 RT log K. તો માઇનસ 2.303 R 8.314 ગુણ્યા T 298 કેલ્વિન log 10⁻12 માટે માઇનસ 2.303 ગુણ્યા 8.314 298 ગુણ્યા 12 log 12 આગળ ગુણાય અને log 10 બરાબર શું થશે? 1.00. બરાબર, સાદું રૂપ આપી દઈએ એટલે આપણને જૂલમાં આન્સર મળશે ડેલ્ટા G0. અને આ જે ગુણાકાર છે એ ગુણાકાર તમારે યાદ જ રાખવાનો.
આનો જે ગુણાકાર આવશે એ યાદ રાખજો. કેમ? કારણ કે બધા સ્ટાન્ડર્ડ અહીંયા 298 કેલ્વિન તાપમાને જ દાખલા છે અને આરની કિંમત 8.314 બરાબર. એ અચળ છે. 2.303 અચળ, 298 પણ અચળ બની જશે. માટે એનો આંકડો ફિક્સ થઈ જશે. ખાલી લોગમાં જે આન્સર આવે એની સાથે જ ગુણવાનું રહેશે. હવે આપણે જોઈશું સાંદ્રતા કોષ. બરાબર. બીજો ઉપયોગ આપણે નર્નસ્ટ સમીકરણનું કરીએ છીએ સાંદ્રતા કોષમાં. સાંદ્રતા કોષ કોને કહેવાય? કોન્સન્ટ્રેશન કોષ. સાંદ્રતા કોષ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં બંને અર્ધકોષ સમાન હોય, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા જુદી જુદી હોય, સાંદ્ર દ્રાવણમાંથી આયનો મંદ દ્રાવણ તરફ વહન કરતા હોય તો તેવા કોષને સાંદ્રતા કોષ કહે છે. તો સાંદ્રતા કોષ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય, વિદ્યુત વિભાજનની સાંદ્રતા અહીં જુદી જુદી હોય, વિદ્યુત વિભાજનની સાંદ્રતા જુદી જુદી હોય અને સાંદ્ર દ્રાવણમાંથી આયનો મંદ દ્રાવણ તરફ વહન કરતા હોય તો તેવા કોષને સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. એટલે અહીં વીજ પ્રવાહ એ આયનોની સાંદ્રતાના ફેરફારને કારણે ઉદ્ભવે છે. અહીં સાંદ્રતા કોષમાં આયનોની સાંદ્રતાના ફેરફારને લીધે વીજ પ્રવાહ ઉદ્ભવે છે. તો આપણે એક સાંદ્રતા કોષનું ઉદાહરણ લઈએ. સાંદ્રતા કોષ અહીંયા Zn solid slash Zn2 plus C1 સાંદ્રતા, ક્ષાર ક્ષેતુ Zn2 plus C2 સાંદ્રતા અને Zn solid. આ કેથોડ અને આ એનોડ. તો અહીં આયનોની સાંદ્રતા C1 not is equal to C2. બંનેની સાંદ્રતા સમાન નથી. ક્લિયર? સાંદ્રતા સમાન ન હોવાથી કોષમાં વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો એનોડ ઉપરની આપણે પ્રક્રિયા જોઈએ. તો એનોડ પર Zn solid gives Zn2 plus C1 સાંદ્રતા plus 2 ઇલેક્ટ્રોન માઇનસ. એનોડ પરના Zn નો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ 0.76 વોલ્ટ છે. બરાબર. અને કેથોડ પર ની પ્રક્રિયા જોઈએ તો Zn2 પ્લસ જેની સાંદ્રતા C2 છે પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Zn solid અને તેનું રિડક્શન પોટેન્શિયલ
માઇનસ 0.76 વોલ્ટ છે. હવે જો આનું આપણે કોષ પ્રક્રિયા લખીએ તો કોષ પ્રક્રિયામાં અહીં માત્ર Zn2 પ્લસ C2 સાંદ્રતા gives Zn2 પ્લસ C1 સાંદ્રતા. સાંદ્રતા કોષમાં ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સરખા પણ પરસ્પર વિરુદ્ધ છે. માટે ફાઇનલ આનો E0 સેલ સાંદ્રતા કોષ માટે 0.0 વોલ્ટ થાય. યાદ રાખજો કે સાંદ્રતા કોષ માટે E0 સેલની કિંમત 0.0 વોલ્ટ થતી હોય છે. માટે આનો પ્રક્રિયા ભાગફળ Q શું થશે? તો Zn2 પ્લસ કયો એનોડનો છેદમાં Zn2 પ્લસ કેથોડનો, એટલે કે C1/C2 સાંદ્રતા. આથી સાંદ્રતા કોષનો પોટેન્શિયલ E સેલ બરાબર E0 સેલ તો 0 થઈ ગયો માટે માઇનસ 0.0591 બાય કોમન સમીકરણ લખીએ તો અહીંયા લખવું તો આના માટે 2 log C1/C2. આપેલા કોષ માટે આ રીતે બને. એટલે સામાન્ય રીતે સમીકરણ સાંદ્રતા કોષનું જનરલાઇઝ કરીએ તો E સેલ is equal to minus 0.0591 by 2 log C by n log C1/C2. એટલે આની ઉપરથી અહીં આપણને 3 કેસ મળે. કેટલા કેસ મળશે? 3 કિસ્સા રચી શકાય. હવે તે જોઈશું આપણે. તો આપણે કેસ જોઈશું સાંદ્રતા કોષ માટેના. સાંદ્રતા કોષ માટેના કેસ અને C1 અને C2 સાંદ્રતા સાથેના સંબંધો છે. આપણે જોયું કે C1 સાંદ્રતા એનોડ ઉપર છે અને C2 સાંદ્રતા કેથોડ ઉપર છે. એટલે અહીં નંબર 1 કેસ 1 જો C1 is equal to C2 હોય તો E સેલ 0.0 વોલ્ટ થાય. એટલે કે કોષમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. ક્લિયર? કેસ 2 જો અહીં એનોડની સાંદ્રતા C1 લેસ ધેન C2 હોય, C1 એનોડ ઉપર લીધો છે અને C2 કેથોડ પર, તો C1 લેસ ધેન C2 હોય તો પ્રક્રિયા આપમેળે થશે અને વીજ પ્રવાહ મળે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. અને કેસ નંબર 3 જો C1 ગ્રેટર ધેન C2 હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. ક્લિયર? તો આ થયું સાંદ્રતા કોષ માટેના કેસીસ. હવે આપણે નર્નસ્ટ સમીકરણનો ઉપયોગ કરીશું પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના પોટેન્શિયલને શોધવા માટે. ક્લિયર? તો નવો ટોપિક નર્નસ્ટ સમીકરણ દ્વારા
પ્રમાણિત હાઇડ્રોજન નરનસ્ટ સમીકરણ દ્વારા બિન પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ. તો નરનસ્ટ સમીકરણ દ્વારા બિન પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો આપણે શું શોધવો છે? પોટેન્શિયલ શોધવો છે. તો અહીંયા બે કેસ બની શકે. કેસ 1, જો કેથોડ તરીકે હોય તો બિન પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે હોય તો કેથોડ તરીકે હોય તો શું લખાય? H+ aqueous H2 ગેસ PT. ક્લિયર? તો હવે આના માટે આપણે સમીકરણ લખીએ તો પ્રક્રિયા સમીકરણ શું થાય? રિડક્શનનું. રિડક્શન પ્રક્રિયા સમીકરણ H+ પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ બની જાય. તો અહીં આનો પ્રક્રિયા ભાગફળ શું થાય? તો પ્રક્રિયા ભાગફળ Q = P H2⁻² છેદમાં H+ ની સાંદ્રતા થાય. આમ એક્ટિવિટીમાં લેવામાં આવે એ તરીકે સક્રિયતામાં, પણ પાછળ જતા એને સાંદ્રતા C વડે દર્શાવવામાં આવે છે H ને. શરૂઆતમાં તો એને AH+ વડે દર્શાવવામાં આવતો હતો, બરાબર, એક્ટિવેટ હાઇડ્રોજન તરીકે ઓળખાય, પણ પાછળ જતા સક્રિયતા જથ્થાને દૂર કરી તેની જગ્યાએ શું લેવામાં આવ્યો? H+. તો હવે આના માટે આપણે નરનસ્ટ સમીકરણ લખ્યા તો EH+ 1/2 H2 is equal to E0 H+ 1/2 H2 minus N is equal to 1 0.059/1 log Q ની જગ્યાએ P H2⁻² upon H+. ક્લિયર? પરંતુ અહીં પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ માટે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ નો E0 એટલે એનો SRP સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, એને SRP પણ લખાય શોર્ટમાં. તો આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું એક્સેપ્ટ કરેલું છે? 0.0 વોલ્ટ IUPAC દ્વારા. તો અહીંયા 0 મૂકી દઈએ તો તેનું રિડક્શન પોટેન્શિયલ કેટલું? H+ 1/2 H2 is equal to minus 0.059/1 log PH2⁻² upon H+ ની કોન્સન્ટ્રેશન, H+ ની સાંદ્રતા. એટલે આ રીતે જો અહીં પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તે તો તેનો પોટેન્શિયલ આ સૂત્રની મદદથી શોધી શકાય છે. 1/2 H2 1/2 H2. ક્લિયર? આના આધારિત એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો આપણે હવે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ શોધવાનો એક એક્ઝામ્પલ જોઈશું કે તટસ્થ દ્રાવણમાં -25°C તાપમાને હાઇડ્રોજન અર્ધકોષનો
રિડક્શન પોટેન્શિયલ શોધો. તટસ્થ દ્રાવણમાં 25°C તાપમાને હાઇડ્રોજન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ શોધો. તો અહીં રિડક્શન પોટેન્શિયલ શોધવાનું છે અને હાઇડ્રોજન વાયુનું દબાણ એક બાર છે. હાઇડ્રોજન વાયુનું દબાણ કેટલું છે? 1 બાર. તો અહીં તટસ્થ દ્રાવણ કીધું છે. તો હાઇડ્રોજન માટે રિડક્શન પોટેન્શિયલ શોધવાનું હોય. H પ્લસ aqueous પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ. તટસ્થ દ્રાવણ હોય તો H પ્લસની સાંદ્રતા 10⁻⁻7 મોલર. કયા દ્રાવણ માટે? તટસ્થ દ્રાવણ માટે. માટે આપણા જોડે સૂત્ર છે કે E સેલ બરાબર -0.0591 મૂકવાની જરૂર નથી. log PH2 1/2 છેદમાં H પ્લસની સાંદ્રતા. તો અહીં -0.0591 log 1/H પ્લસ. તો માઇનસ 0. તો અહીંયા H ઉપર લાવીએ તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. અરે યાર 0.0591 log H પ્લસ -1 આગળ ગુણાઈ જાય. બરાબર? -1 ક્યાં ગુણાઈ જશે? આગળ. માટે માઇનસ પ્લસ અથવા ચલો કિંમત જ મૂકી દઈએ અહીંયા. ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકી દઈએ. -0.0591 log 1/10⁻⁻7. 10⁻⁻7 ઉપર જાય તો શું થઈ જશે? પ્લસ થાય. માટે -0.0591 log 10⁻7. 10⁻7 જો આપણે આગળ ગુણીએ તો શું થઈ જાય? પ્લસ થઈ જશે. અરે યાર ચોક કેટલા રદ્દી. -0.0591 log 10⁻7. 10⁻7 આગળ ગુણી જાય તો -0.0591 into 7 વોલ્ટ. શું થઈ જશે? 7 વોલ્ટ. આ થયો તટસ્થ દ્રાવણ માટેનો અહીં રિડક્શન પોટેન્શિયલ. કોનો? હાઇડ્રોજનનો. H પ્લસ 1/2 H2. ક્લિયર? આ જ પ્રમાણે કેસ 2 જો એનોડ તરીકે હાઇડ્રોજન અર્ધકોષ હોય તો એનોડ તરીકે હોય તો તેનું નિરૂપણ આ રીતે થાય. PT H2 1 બાર અથવા 1 બાર નહીં ગેસ, કારણ કે બિન પ્રમાણિત છે, અને H પ્લસ aqueous. માટે કેથોડ પરની પ્રક્રિયા લખીએ તો 1/2 H2 gas gives H plus electron minus. ઓકે, H plus electron minus. તો N બરાબર 1 અને આનો પણ ઓક્સિડેશન પોટેન્શિયલ પણ શું થઈ જાય? પ્રમાણિત 0. તો 1/2 H2 H plus 0.0 વોલ્ટ.
0.0 વોલ્ટ. તો હવે આને આપણે શોધીશું ઓક્સિડેશન પોટેન્શિયલ. શું શોધવું એ? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવો છે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધતા પહેલા આપણે ક્યુ શોધી નાખીએ. આનો ક્યુ શું થશે? H પ્લસ ની સાંદ્રતા છેદમાં pH2 ½ તો હવે E H2H plus is equal to E0 ½ H2H plus minus 0.059 by 1 લખવાની તો કોઈ જરૂર નથી. 0.0591 log H plus ની સાંદ્રતા into pH2 ½ ઓકે. પણ આનો પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ કેવો હોય? 0. માટે ½ H2 H plus is equal to minus 0.059 log H plus upon pH2 ½ ક્લિયર. તો હવે આનો એક્ઝામ્પલ આપણે જોઈશું. તો હવે આપણે એક આનો એક્ઝામ્પલ જોઈશું હાઇડ્રોજન માટેનો ઓક્સિડેશન અર્ધકોષ માટે. તો તટસ્થ દ્રાવણનો 25° સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધો. અને H2 માટે દબાણ છે 1 બાર. H2 માટે દબાણ કેટલું છે? 1 બાર. તો તટસ્થ દ્રાવણનો 25° સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન અર્ધકોષનો આપણને પોટેન્શિયલ શોધવાનું કહ્યું છે. તટસ્થ દ્રાવણ છે માટે H પ્લસનું કોન્સન્ટ્રેશન થાય 10⁻⁻7 અને pH તેની કેટલી થશે? 7. pH પણ કેટલી થાય? 7 થાય. તો અહીં આપણે સમીકરણ બનાવીએ ઓક્સિડેશન માટેનું. તો 1/2 H2 gas gives H plus ઇલેક્ટ્રોન માઇનસ અને n is equal to 1. n is equal to શું થશે? 1. માટે E 1/2 H2H plus E0 1/2 H2H plus minus 0.0591 log H plus છેદમાં અહીંયા સ્ટાન્ડર્ડ લખવાની કોઈ જરૂર જ નથી. કેમ? કારણ કે પ્રમાણિત માટે રિડક્શન પોટેન્શિયલ 0 હોય માટે ડાયરેક્ટ સમીકરણ -0.0591 log H plus છેદમાં pH2 રેઝ ટુ 1/2 પણ pH2 રેઝ ટુ 1/2 1 બાર છે માટે આપણે લખીએ -0.0591 log H plus અને માઇનસ log H plus એટલે pH કહેવાય. માઇનસ log H plus એટલે શું કહેવાય? pH. તો pH બરાબર માઇનસ log H plus અને માઇનસ log H plus તો pH કેટલી છે? ન્યુટ્રલ સોલ્યુશન તો 7 pH.
પીએચ કેટલી થશે એની 7. તો 7 પીએચ હોય તો હવે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો? તો 1/2 H2H પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0.0591 ઇન્ટુ 7. આ એનો પોટેન્શિયલ વોલ્ટમાં થશે. ક્લિયર? તો આ રીતે તટસ્થ દ્રાવણના અંદર હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધી શકાય. તમે કિંમત અહીંયા મૂકો 10⁷ તો પણ આન્સર એ જ આવશે, કારણ કે -7 આગળ ગુણાય તો પ્લસ થઈ જાય. તો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું હાઇડ્રોજન આધારિત. તો અહીંયા એક વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો Zn/Zn2 પ્લસ 0.1 મોલર ક્ષારક સેતુ, H પ્લસ 0.01 મોલર, H2 1 ATM અને PT. કોષનો E0 સેલ 0.76 વોલ્ટ છે. તો નંબર 1 E0 Zn2 પ્લસ Zn શોધી શકાય, કારણ કે હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? 0. તો અહીં E0 સેલ આપ્યો છે, તો આપણા જોડે ઇક્વેશન આ રીતે બને સૂત્ર E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. તો E0 રિડક્શન કેથોડ ઉપર H પ્લસ 1/2 H2 છે, માઇનસ રિડક્શનમાં લખવાનું હોય તો Zn2 પ્લસ /Zn. તો આનું પોટેન્શિયલ કેટલો? 0.76 વોલ્ટ. આનો પોટેન્શિયલ 0. તો માઇનસ E0 Zn2 પ્લસ Zn માટે E0 Zn2 પ્લસ Zn માઇનસ 0.76 વોલ્ટ. ક્લિયર? નંબર 2 E સેલ શોધો. તો E સેલ શોધવા માટે આપણે અહીં કોષ પ્રક્રિયા લખવી પડે. તો કોષ પ્રક્રિયા એનોડ Zn solid gives Zn2 plus 2 इलेक्ट्रॉन माइनस. कैथोड पर H प्लस इलेक्ट्रॉन गिव्स 1/2 H2 गैस. પરંતુ અહીં Zn માં 2 ઇલેક્ટ્રોન છે, માટે આને 2 વડે ગુણી દઈએ તો પ્લસ 2 ઇલેક્ટ્રોન 2H પ્લસ અને આ નીકળી જાય. તો કોષ પ્રક્રિયા શું થશે? તો કોષ પ્રક્રિયા Zn solid પ્લસ 2H પ્લસ કોન્સન્ટ્રેશન કેટલું? 0.01 મોલર સાંદ્રતા છે. અહીંયા Zn2 પ્લસ સાંદ્રતા 0.1 મોલર પ્લસ H2 ગેસ. તો આનો Q શું થશે? તો Q Zn2 પ્લસ ની સાંદ્રતા PH2 છેદમાં H પ્લસ નો સ્ક્વેર. પરંતુ PH2 આપણને પ્રેશર કેટલું કહ્યું? 1 ATM. માટે આ નીકળી જશે. તો Zn2 પ્લસ નું કોન્સન્ટ્રેશન
એની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે 0.1 અને અહીંયા h પ્લસ 0.01 નો સ્ક્વેર એટલે 10⁻², 10⁻⁴ અને ઉપર 10⁻⁻1 તો 10⁻³ મોલર. હવે સીધું આપણે ઇક્વેશન મૂકી દઈએ નરનસ્ટ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n કેટલા લઈશું તો ઇલેક્ટ્રોન કેટલા 1 2 તો n ઇઝ ઇક્વલ ટુ 2 log Q આની કિંમત જાણો છો 0.76 માઇનસ 0.0295 log 10⁻³ 3 આગળ ગુણાઈ જાય માટે 0.76 0.0295 into 3 વોલ્ટ. ક્લિયર? ચલો હવે હાઇડ્રોજન અર્ધકોષ બંને સાંદ્રતા કોષ તરીકે વર્તે તો તેનો કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય? અહીંયા એક સૂત્ર તારવીશું અને એ સૂત્રનો ઉપયોગ જ્યારે પણ કોઈ પણ MCQ તમને સાંદ્રતા કોષ બનાવીને હાઇડ્રોજનનો પૂછે અને કે કોષનો પોટેન્શિયલ કેટલો થાય તો એ સૂત્ર સીધું મૂકી દેવાનું, એક જ સેકન્ડમાં આન્સર. પણ એના પહેલા આપણે એનું સૂત્ર કેવી રીતે બન્યું એ સમજવું પડે. તો અહીંયા આપણે આ રીતે કોષ લીધો એ PT H2 ગેસ H પ્લસ C1 સાંદ્રતા ક્ષાર ક્ષેતુ H પ્લસ C2 સાંદ્રતા H2 ગેસ PT. ક્લિયર? તો આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષમાંથી બનેલો કયો કોષ છે? સાંદ્રતા કોષ છે. કયો કોષ? સાંદ્રતા કોષ. તો સાંદ્રતા કોષ હોવાથી આની એનોડ ઉપરની પ્રક્રિયા શું બને? તો એનોડ ઉપર 1/2 H2 gas gives H plus C1 concentration plus electron minus. એનોડ પરનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો? તો એનોડ ઉપર હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.0 વોલ્ટ થાય. ઓકે. કેથોડ પર તો કેથોડ પર H પ્લસ C2 સાંદ્રતા plus electron gives 1/2 H2 gas. તો આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હાઇડ્રોજન માટે? એ પણ 0.0 વોલ્ટ. તો અહીં કોષનો પોટેન્શિયલ E0 સેલ કેટલો? 0.0 વોલ્ટ. કેમ? કારણ કે સાંદ્રતા કોષ બને છે. કયો કોષ બને છે? સાંદ્રતા કોષ. તો આ ગેસ ક્યાંનો છે? એનોડ ઉપરનો, એ લખીશું. આ ગેસ ક્યાંનો છે? કેથોડ ઉપર, તો સી લખીશું. તો અહીં એ જ પ્રમાણે આ સાંદ્રતા એનોડિક સાંદ્રતા અને આ કેથોડિક સાંદ્રતા, એ અને સી શું બતાવે? એનોડ કેથોડની સાંદ્રતા આયનોની અને પ્રેશર. માટે કોષ પ્રક્રિયા, તો કોષ પ્રક્રિયા 1/2 H2 એનોડનો પ્લસ H પ્લસ કેથોડિક H પ્લસ એનોડિક અને 1/2 H2 ગેસ કેથોડિક. તો પ્રેશર અલગ અલગ હોઈ શકે એનોડ કેથોડ ઉપર. એનોડ કેથોડ ઉપર H પ્લસની સાંદ્રતા પણ અલગ અલગ હોઈ શકે. તો પ્રક્રિયા ભાગફળ
Q is equal to H plus anodic PTH2 1/2 cathodic છેદમાં H plus cathodic અને PTH2 1/2 એનોડિક. આ એનોડિક અને આ કેથોડિક. હવે જો આ બંનેના પ્રેશર 1 બાર ગણું, PH2 is equal to 1 atm, તો બંને માટે 1 atm ગણીએ તો Q is equal to શું થઈ જશે? H plus એનોડ છેદમાં H plus કેથોડ થઈ જશે. Q મળી ગયો. E0 સેલ 0 0 છે. N બરાબર કેટલા છે? તો N બરાબર 1 છે ઇક્વેશનમાં. તો E સેલ શોધી શકાય. તો E સેલ is equal to -0.0591 log Q ની કિંમત મૂકી દઈએ. શું કરીએ? Q ની કિંમત મૂકી દઈએ. તો Q ની કિંમત શું હતી? H પ્લસ છેદમાં H પ્લસ, પણ અંશમાં એનોડિક H પ્લસ ની સાંદ્રતા છેદમાં કેથોડિક H પ્લસ ની સાંદ્રતા છે. તો હવે -0.0591 log H પ્લસ એનોડની સાંદ્રતા માઇનસ log H પ્લસ કેથોડની સાંદ્રતા. તો A C. ક્લિયર? માટે માઇનસ 0.0591, જો આ રીતે લખું છું, માઇનસ log H પ્લસ એનોડ કૌંસમાં માઇનસ અંદર લીધું, આ માઇનસ એમના એમ જ રાખીશ જે છે તે, અને અહીંયા કૌંસમાં માઇનસ અંદર લીધું છે તો માઇનસ લોગ પીએચ ના સૂત્રમાં કન્વર્ટ કરી દીધું, કેથોડિક સાંદ્રતા બ્રેકેટ. તો આ એનોડની પીએચ અને આ કેથોડની પીએચ માટે 0.0591 બ્રેકેટમાં પીએચ એનોડ માઇનસ પીએચ કેથોડ. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ આન્સર શોધી શકો. કોષનો પોટેન્શિયલ ક્યારે? જ્યારે હાઇડ્રોજન સાંદ્રતા કોષ બનતો હોય ત્યારે. તો હવે આને આધારિત આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ PTH2 1 atm HCl ની સાંદ્રતા 0.1 મોલર, ક્ષારક સેતુ H2SO4 0.0005 મોલર,
H2 1 ATM અને PT. તો બંને બાજુ હાઇડ્રોજન અર્ધકોષ છે, માટે હાઇડ્રોજન અર્ધકોષ હોવાથી આપેલો કોષ સાંદ્રતા કોષ બની જાય, અને સાંદ્રતા કોષ બને તો E સેલ બરાબર 0.0 વોલ્ટ. ફિનિશ. HCl આપ્યો છે તો HCl ની pH કેટલી? તો pH બરાબર એનોડિક થશે આ માઇનસ log H પ્લસ, તો માઇનસ log 10 raised to minus 1 0.1 છે એટલે શું લખાય ડાયરેક્ટ 10 raised to minus 1 માટે 1 pH આવી ગઈ. હવે H2SO4 H2SO4 દ્વિબેઝિક એસિડ માટે 2H plus SO4 minus 2 માટે આ 0.0005 તો 2 into 0.0005 તો શું બની જાય 0.001. ક્લિયર? એટલે 10 raised to શું થશે -3, શું થઈ જાય 10 raised to -3. તો હવે આની pH કેટલી? તો કેથોડિક pH કેટલી? તો સીધી લખી દઉં 3. સૂત્રમાં 10 raised to -3 મૂકો તો 3 આગળ ગુણાંકમાં આવી જાય અને +3 થઈ જાય. એનોડિક કેથોડિક pH શોધાઈ ગઈ. હવે તમે ડાયરેક્ટ કોષનું પોટેન્શિયલ શોધી શકો. હવે તો ડાયરેક્ટ સૂત્ર વાપરી દેવાનું. કયું સૂત્ર વાપરશો કે E સેલ is equal to 0.0591 pH એનોડિક માઇનસ pH કેથોડિક માટે 0.0591 એનોડિક pH કેટલી 1, કેથોડિક કેવી છે 3 માટે -0.0591 into 2. જ્યારે કોષનો પોટેન્શિયલ ઋણ મળે, જ્યારે કોષનો પોટેન્શિયલ ઋણ મળે તો એનો મતલબ એવો થાય કે જેને આપણે એનોડ માનીએ છીએ તે વાસ્તવમાં કેથોડ છે અને કેથોડ છે તે એનોડ છે. બરાબર? નોંધ યાદ રાખજો, જો કોષનું પોટેન્શિયલ ઋણ હોય તો જેને એનોડ માનવામાં આવે છે તે કેથોડ છે, અને જેને કેથોડ માનવામાં આવે છે તે એનોડ છે. એટલે કે અહીં સલ્ફ્યુરિક એસિડ વાળો કોષ જે કેથોડ છે તે વાસ્તવમાં શું હોવો જોઈએ એનોડ, અને HCl વાળો જે કોષ છે તે કેથોડ હોવો જોઈએ. ક્લિયર? ઋણ મળે એનો મતલબ આ થતો હોય છે.